આપણા બધાના ડિજિટલ જીવનમાં ખબર છે એક એવો ખતરો છે જે દેખાતો નથી. એ છે સ્પાયવેર. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આનાથી બચવું કઈ રીતે. ચાલો શરૂઆત એક સીધા સવાલથી કરીએ જે આપણી ડિજિટલ પ્રાઇવસી સાથે જોડાયેલો છે. શું એવું બની શકે કે કોઈ અદૃશ્ય આંખ આપણા દરેક ડિજિટલ મૂવ પર નજર રાખી રહી હોય? તો સવાલ એ છે કે આ ડિજિટલ જાસૂસ છે શું? જુઓ, સ્પાયવેર એક જાતનો માલવેર જ છે. એનું કામ શું? કોઈની પણ જાણ બહાર ચૂપચાપ એમના ડિવાઇસમાં ઘૂસી જવાનું અને ત્યાં બેઠા બેઠા બધી પર્સનલ માહિતી જેમ કે પાસવર્ડ્સ હોય, બેન્કિંગ ડિટેલ્સ હોય, બધું ચોરીને કોઈ ત્રીજાને મોકલી દે છે. ખતરનાક નહીં? આ આખા ખતરાને બરાબર સમજવા માટે આપણે 5 મુખ્ય મુદ્દાઓ ઉપર વાત કરીશું. પહેલાં તો સ્પાયવેર શું છે એ સમજીશું. પછી એ આપણા ડિવાઇસમાં ઘૂસે છે કેવી રીતે, એના કેટલા પ્રકારો છે અને હા, દુનિયામાં થયેલા કેટલાક મોટા હુમલાઓ વિશે પણ વાત કરીશું. અને સૌથી છેલ્લે અને સૌથી અગત્યનું, આનાથી બચવા માટે શું કરવું જોઈએ. ચાલો ત્યારે આ અદૃશ્ય દુશ્મનની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્પાયવેર આટલો બધો ખતરનાક કેમ છે અને એને પકડવો આટલો મુશ્કેલ કેમ છે. જુઓ, સ્પાયવેરનો હેતુ એકદમ સીધો અને ખરાબ છે. પ્રાઇવસી પર સીધો હુમલો કરવો. પછી એ બેન્કિંગ ડિટેલ્સ હોય, પાસવર્ડ્સ હોય કે પછી આપણી પર્સનલ ચેટ્સ, બધું જ જોખમમાં આવી જાય છે. હવે સ્પાયવેરને બનાવવામાં જ એ રીતે આવે છે કે એ છુપાઈને રહી શકે. પણ તેમ છતાં એ અમુક નિશાનીઓ પાછળ છોડી જાય છે. એ બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરતું હોવાથી સિસ્ટમના રિસોર્સ વાપરે છે. એટલે ઘણીવાર ડિવાઇસ ધીમું પડી જાય, ક્યારેક તો અચાનક બંધ પણ થઈ જાય. હવે આપણે આને સામાન્ય ટેકનિકલ પ્રોબ્લેમ સમજીને ઇગ્નોર કરી દઈએ, પણ એવી ભૂલ ન કરવી જોઈએ. પણ આ સવાલ એ છે કે આટલું છુપાઈને કામ કરતું સ્પાયવેર આખરે આપણા ડિવાઇસમાં આવે છે ક્યાંથી? ચાલો એ 4 મુખ્ય રસ્તાઓ જોઈએ જે હેકર્સ મોટાભાગે વાપરે છે. તો જુઓ, હેકર્સ પાસે 4 મુખ્ય તરકીબો છે. પહેલી છે ફિશિંગ અટેક, એટલે કે કોઈ એવી લાલચ આપીને નકલી લિંક પર ક્લિક કરાવવું. બીજી છે ડ્રાઇવ બાય ડાઉનલોડ. આમાં તો બસ કોઈ ખોટી વેબસાઇટ પર ગયા નથી કે સ્પાયવેર આપમેળે ડાઉનલોડ થઈ જાય છે. ત્રીજી રીત છે સોશિયલ એન્જિનિયરિંગ, જેમાં તમને છેતરીને કોઈ નકલી એપ ડાઉનલોડ કરાવી દેવાય. અને છેલ્લી અને બહુ કોમન રીત, જો સોફ્ટવેર અપડેટ કરેલું ન હોય તો હેકર્સ એની ખામીનો સીધો ફાયદો ઉઠાવે છે. જો આપણે આનાથી બચવું હોય તો પહેલાં એ સમજવું પડશે કે આપણો દુશ્મન કેવો છે, એટલે કે સ્પાયવેરના કેટલા અલગ અલગ પ્રકારો હોય છે. ચલો એના મુખ્ય પ્રકારો પર એક નજર કરીએ. તો આ રહ્યા સ્પાયવેરના 5 મુખ્ય પ્રકાર. પહેલું છે એડવેર, જે જાહેરાતો બતાવે છે અને સાથે સાથે ડેટા પણ ટ્રેક કરે છે. બીજું કીલોગર, જે આપણે જે કંઈ પણ ટાઈપ કરીએ એ બધું રેકોર્ડ કરે છે, પાસવર્ડ ચોરવા માટે. પછી આવે ટ્રેકિંગ કૂકીઝ, જે આપણી બ્રાઉઝિંગની આદતો પર નજર રાખે છે. ટ્રોજન, એ તો અસલી સોફ્ટવેર હોવાનું દોડ કરીને સિસ્ટમનો કંટ્રોલ લઈ લે છે. અને રૂટકિટ્સ, એ તો સિસ્ટમમાં એટલા ઊંડે છુપાઈ જાય છે કે લાંબા સમય સુધી પકડાતા જ નથી. અને આ બધી વાતો ખાલી થિયરી નથી. આ સ્પાયવેરે હકીકતમાં દુનિયાભરમાં બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ચાલો એવા કેટલાક હુમલાઓ જોઈએ જેણે હેડલાઇન્સ બનાવી હતી. આ ટાઈમલાઈન બતાવે છે કે સ્પાયવેરનો ખતરો સમય સાથે કેટલો વધ્યો છે અને બદલાયો છે. 2021માં પેગાસસ હતું અને હમણાં હર્મિટ. આ હુમલાઓ દિવસે દિવસે વધુ સ્માર્ટ થતા જાય છે અને હવે સામાન્ય માણસ પણ એમના નિશાના પર છે. પેગાસસ, આ નામ તો કદાચ સાંભળ્યું જ હશે. એ એટલા માટે કુખ્યાત થયું કારણ કે એ કોઈના પણ ફોન પર સંપૂર્ણ કંટ્રોલ કરી શકતું હતું. વિચારો, ફોનનો કેમેરો અને માઇક્રોફોન પણ એના કંટ્રોલમાં આવી જતો અને આનો ઉપયોગ પત્રકારો અને રાજકારણીઓની જાસૂસી કરવા માટે થયો હતો. પછી છે ઝિયસ. આ સ્પાયવેરનું મુખ્ય નિશાન હતું લોકોના પૈસા. એ સીધા બેન્કિંગ ડિટેલ્સ ચોરી લેતું હતું અને એના કારણે પીડિતોને લાખો કરોડોનું નુકસાન થયું હતું. બહુ મોટી નાણાકીય છેતરપિંડી થઈ હતી. અને હર્મિટ, આ ઉદાહરણ બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય એસએમએસ પણ કેટલો ખતરનાક બની શકે છે. બસ એક એસએમએસમાં આવેલી લિંક પર ક્લિક કરો અને આ સ્પાયવેર ફોનમાં ઘૂસીને લોકેશન અને કોલ્સ બધું જ ટ્રેક કરવા લાગે છે. અને આ ખતરો કંઈ ભૂતકાળની વાત નથી, આજે પણ એટલો જ સાચો છે. CISA જેવી સત્તાવાર એજન્સીઓ પણ ચેતવણી આપી રહી છે કે સિગ્નલ અને વોટ્સએપ, જેને આપણે એકદમ સિક્યોર માનીએ છીએ, એના પર પણ હવે હુમલાઓ વધી રહ્યા છે, ખાસ કરીને રિમોટ એક્સેસ ટ્રોજનનો ઉપયોગ કરીને. તો હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર. આટલા બધા જોખમો વિશે તો જાણી લીધું, પણ હવે સવાલ એ છે કે આનાથી બચવું કઈ રીતે. ચાલો
આપણી ડિજિટલ સુરક્ષા માટેના પગલાંઓ જોઈએ. પણ ઉકેલો પર જઈએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે દાવ પર શું લાગેલું છે. વાત ખાલી ડેટા ચોરીની નથી. એનાથી ઓળખની ચોરી થઈ શકે છે, બ્લેકમેલિંગ થઈ શકે છે, સિસ્ટમને નુકસાન થાય એ તો અલગ. અને ક્યારેક તો રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે. એટલે હવે પછીના જે સ્ટેપ્સ છે એ બહુ જ અગત્યના છે. તો આપણે શું કરી શકીએ? સૌથી પહેલાં તો નોર્ટન કે માલ્વેરબાઇટ્સ જેવા કોઈ સારા એન્ટીવાયરસનો ઉપયોગ કરો અને રેગ્યુલરલી સ્કેન કરતા રહો. બીજી વાત, ઓપરેટિંગ સિસ્ટમ અને બધી એપ્સને હંમેશા અપડેટેડ રાખો. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલાં 100 વાર વિચારો. બની શકે તો એક્સ્ટ્રા સિક્યુરિટી માટે VPN વાપરો. અને હા, બધા જ એકાઉન્ટ્સ પર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA ચાલુ કરી દો. આ એક મજબૂત કવચ જેવું કામ કરશે. અને માની લો કે ચેપ લાગી ગયો હોય તો? ખબર કઈ રીતે પડે? આ કેટલાક રેડ ફ્લેગ્સ છે જેને ક્યારેય નજરઅંદાજ ન કરવા. જેમ કે અચાનક બહુ બધી પોપઅપ એડ્સ આવવા લાગે, બેટરી બહુ ઝડપથી ડ્રેન થતી હોય, ફોનમાં કોઈ એવી એપ દેખાય જે આપણે ઇન્સ્ટોલ જ નથી કરી, અથવા તો ડિવાઇસ એકદમ જ ધીમો પડી જાય. આ બધું સ્પાયવેર હોવાનો સંકેત હોઈ શકે છે. તો અંતમાં બસ આ જ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આ અદૃશ્ય ખતરાઓથી ભરેલી દુનિયામાં આપણે ખરેખર કેટલા સુરક્ષિત છીએ? એક વાત યાદ રાખજો, આપણી ડિજિટલ જાગૃતિ એ જ આપણી સૌથી મોટી અને મજબૂત ઢાલ છે.